નડિયાદના ડાકોર સ્થિત સાંઈબાબા મંદિરથી રામનવમી પર્વ નિમિત્તે ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ યાત્રામાં વહેલી સવારથી જ ભક્તોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી અને નગરમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો। બેન્ડ બાજા અને ડીજેના તાલે ભક્તો ઉમંગભેર આ યાત્રામાં જોડાયા હતા। આદિવાસી લોક નૃત્ય યાત્રાનું ખાસ આકર્ષણ બન્યું। શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થતા ઠેર ઠેર ભક્તોએ તેનું સ્વાગત કર્યું। યાત્રા દરમિયાન સાંઈ ભક્તોમાં ઉત્સાહ અને શ્રદ્ધાનો અનોખો મેળ જોવા મળ્યો। શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું। મારું નામ રાજેન્દ્ર કુમાર પંડ્યા, હું સાંઈબાબા મંદિરનો મુખ્ય પૂજારી છું। અમારી શોભાયાત્રા નડિયાદના વિવિધ માર્ગો ઉપર ફરી છે અને વિશેષ પાત્રો સાથે વેશભૂષા સાથે અમે સનાતન ધર્મને ધ્યાનમાં રાખી અને વેશભૂષા દ્વારા અહીંયા બાબાને નગરમાં પરિભ્રમણ કરાવી પરત પાછા નડિયાદ મંદિરે આવ્યા અને ત્યારબાદ આરતી કરી અને પ્રસાદનો લાવો ભક્તોને લેવા માટે અનુગ્રહ હતો એ પ્રમાણે ભક્તોએ પ્રસાદનો લાવો પણ લીધો। આ જે અતિથિ વિશેષની અંદર આપણા નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ તેમજ આપણા ખેડા જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલ તેમજ વિવિધ અનેક મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા અને એમણે આરતીનો લાભ લીધો, ભક્તોએ પણ આરતીનો લાભ લીધો।